અરે યાર મમ્મી, મારાથી હવે આ ભણવાનું નહીં થાય, હું થાકી જાઉં છું. હા બેટા, મને ખબર છે તું થાકી જાશો, પણ હું તારા માટે જ હું તને ભણાવું છું ને ગણાવું છું. તું પગભર થા ને એટલે. હું મમ્મી મારા માટે, હું ભણી ભણીને થાકી ગઈ છું. પગભર થવાના ઘણા ફાયદા છે. તારા પરિવારને તું મદદ રૂપે ઊભી રહે અને તારા સપના પૂરા થાય. મારે પગભર થવાની શું જરૂર છે મમ્મી? મારા બધા સપના તમે પૂરા નહીં કરો? હવે તમે તો નહીં, ભવિષ્યમાં એવું લાગે ને તો એવો છોકરો ગોતજો જે મારા બધા સપના પૂરા કરે અને છે ને એના પરિવારને મારા પૈસાની જરૂર ન પડે. હાલો માની લઈએ કે અમે તારા મા બાપ તારા સપના પૂરા કરી દઈએ, કાં તો તારા પતિ સપના તારા પૂરા કરશે અને ભવિષ્યમાં તારા પરિવારને તારી પૈસાની કઈ જરૂર પડશે નહીં. પણ તારા સાસરિયામાં જો તને ભવિષ્યમાં છે ને એવું સાંભળવા ન મળે કે તું કઈ કરતી જ નથી ને આખો દી બેઠી રહેશે ને તને અમે જ ખવડાવી છીએ, આવું બધું સાંભળવું છે ને એક સ્ત્રી માટે બહુ અઘરું કહેવાય. તને જો ભવિષ્યમાં છે ને આવું સાંભળવા ન મળે ને એટલે હું તને પગભર કરું છું. સાચી વાત છે મમ્મી, હવે હું છે ને ખૂબ ભણીશ અને પગભર બનીશ.